એ અમારા પટેલ બેઠા છો આમાં વિઠ્ઠલ પટેલ મીઠા રેવો દેજો વિઠ્ઠલ પટેલ હાવલિયા બેઠા આમ તો ભાઈઓ બેસ દો અમે મંડળી વાળા ચા પાણી પીયાવે આ બધાય હો ને પછી અમે પાછા આવશું ક્યાંક અમે વહી જાય તમે હકેલતા નહીં કે આવડા ગયા આવ્યા પટ થોડો ખાલી થવા દઉં હા તમારે આગળ પાછા ચા પાણી આવશે ને આવડા હવે આયુર્વેદિક ગાંઠિયાનું ગોઠવું છે પાછા ને જમાયું નક્કી કર્યું કે 4 વાગે આઈસ્ક્રીમ ખવડાવું હવે ગુજરાતી હો કારણ કે લંઘાઈ ગયા બેનો તો હાવ अरे नंदलाल ने जने निरखा नहीं आनंदलाल ने जने निरखा नहीं ई प्रभु गुण क्या थी गाय जेना भाग्य मना होय अवी भक्ति ઈ ખરેખર ઝોલા ખાય રે ખરેખર ઝોલા ખાય એ માખી ચંદન થી પર રહે માખી ए माखी चंदन थी पर रहे अरे दुर्गंध हो ये क्या जाय अरे मूर्ख जन ने भक्ति न भावे का ऊंघे का उठी वया जाए रे अरे का ऊंघे का उठी वया जा એક આવે તો આનંદ ઉપજે અને એક આવે તો આનંદ લોપાય એક સો ગાવ દૂર બેઠો સાંભળે અને એક પાહે બેઠો ન પોહાય રે પાહે બેઠો ન પોહાય ચાર વ્યક્તિ બતાવ્યા કે છે કે એક આવે તો આનંદ ઉપજે આવા અવસરની અંદર કોઈ એવી વ્યક્તિ આવી જાય તો એ આનંદમાં વધારો કરે અને બીજો બતાવ્યો કે એક આવે તો આનંદ લોપાય કોઈ એવું ડાભુડિયું આવે તો વિઘન લઈને આવે હક લઈને લેવા દે નહીં અને ત્યાર પછી ત્રીજી વ્યક્તિ જે બતાવી છે કે એક 100 ગાવ દૂર બેઠો સાંભળે કોઈ એવી વ્યક્તિ હોય મિત્ર સંબંધી કે આ પ્રસંગની અંદર હાજરી ના આપી શક્યા હોય છતાંય એમને બધા યાદ કરે કે ભાઈ કેમ નહીં આવ્યા હોય એ હોત તો અધિક આનંદ આવે અને છેલ્લે કીધું કે એક પાહે બેઠો ન પોહાય ઈ કેવા 4-5 નું ગ્રુપ હોય ને એમાંથી બે ને બે હોવું હોય ને બીજા 2-3 કોણિયું ભરાવતા હોય હાલ ને ભાઈ હવે આમાં કઈ કાઢ લેવાનું નથી આપણે એવું હોય તો તમે તમારે એને રજા દેજો પણ આનંદ કરવો અરે પ્રીતમજી ની પ્રીતમાં બંધાણી ચૈનકાઓ બધા પ્રીતમજી ની પ્રીતમાં બંધાણી આમ જો જય જયકાર કરશો ને તો જ લેવું હો પછી ઓલા ભાઈ એક ફરમાઈશ કરી કુંજે કુંજે ફરતી મેં 4 વાગે આવશે અરે પ્રીતમજી ની પ્રીતમાં બંધાણી બેની હું તો પ્રીતમજી ની પ્રીતમાં બંધાણી પ્રીતમજી ની
જીની પ્રીતમાં બંધાણી તે પ્રીતમજીની પ્રીતમાં બંધાણી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં બંધાણી મહેલ પધાર્યા મારે મહેલ પધાર્યા નીંદર આવે છે તમને આ જો જય જયકાર કરવાનું છે ને કારણો દી છે ઘડીએ ઘડીએ આમાં થોડીક સસ્તી લઈએ ને એટલે નીંદર ના આવે એ મધ્ય નિશાએ મારે મહેલ પધાર્યા મહેલ પધાર્યા મારે મહેલ પધાર્યા નવરંગ નવરંગ ચૂંદડી તાણે મધ્ય નિશાએ મારે મહલ પધાર્યો નિશા કેતા રાત્રે ભગવાન દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે દરેક જીવની સુધી લેવા માટે નિત્ય પધારે પણ ક્યારે પધારે તો કે મધ્ય નિશાએ મારે મહલ પધાર્યા નિશા કેતા રાત્રિ મધ્ય રાત્રિ પછી પધારે તો મધ્ય રાત્રિ પછી પધારે તો આપણે બધા શું કરતા હોય કુંભકર્ણ ની કૃપામાં હોય ભગવાન આવીને જોવે છે કે ઓહો આ તો સુઈ ગયા છે પણ એટલા બધા કૃપાળુ છે કે એકાદી વાર જગાડવાની કોશિશ કરે કેવી રીતે જગાડે કે છે કે નવરંગ ચૂંદડી તાણે ઓઢેલું વસ્ત્ર હોય ને જે એકાદી વાર આમ ખેંચે બ્લેન્કેટ હોય ને એકાદી વાર ખેંચીને જગાડે પણ પેલી નીંદર ઈ ઉડે આપણાથી નાનો એવો કનૈયો કોમલ કોમલ શ્રી હસ્ત એના અને ઈ જગાડે ઈ નીંદર ઉડે બોલા તિજોરી સોખી કરીને વહી જાય તો ખબર નથી પડતી પણ ભગવાનને એમના ભક્તને મહિલા વગર ચાલે નહીં પણ કેવા ભક્ત તો કે જેમને પ્રભુ પ્રત્યે પ્રીત હોય અંતરંગ ભક્તિ કરતા હોય એવા ભક્તને મહિલા વગર ભગવાનને પણ ના ચાલે તો આ હરિરાયજીની રચના છે ગોપી ભાવથી ગુજરાતી ની અંદર રચના કરે છે કે છે કે બેની હું તો પ્રીતમની પ્રીતમાં બંધાણી કેવી રીતે બંધાણી તો કે ભગવાન મહલ પધાર્યા જગાવવાની કોશિશ કરી ઊંઘ ઉડી ને એટલે સ્વપ્નમાં દર્શન આપ્યું ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યું ખબર પડી કે ઓહો કનૈયો મારે મહલ પધાર્યો પ્રભુ મહલ પધાર્યા મારે ભવન આવ્યા અને છતાંય મારે એમનું મિલન ના થયું વિયોગ થયો એટલે વિરહ થયો વિયોગમાં ને વિયોગમાં ઈ વિરહમાં ને વિરહમાં નેત્રમાંથી આંસુ નીકળવા માંડ્યા પછી ભગવાને કૃપા કરીને દર્શન દીધું તો એ વિરહ હતો ને એનો આનંદ થઈ ગયો આનંદ થતાની સાથે જ ત્રીજી લીટીની રચના કરે છે શું કે નૈનોમાં નૈન જોડી મોતીયન માલા તોડી ઈ આ મોતી નહીં જે વિરહી આંસુ રૂપી મોતી હતા ને ઈ મોતીની વાત છે એ મધ્ય નિશાએ મારે મહેલ પધાર્યા
નવરંગ ચોંદડી તારી નવરંગ હોય હોય નવરંગ ચોંદડી તારી જેની હું તો પ્રીતમની પ્રીતમાં બંધાણી એ હલો બધા ઘર જેવા છે એટલે કહી દો જે જે બિરાજે છે મારા વારામાં બધા જય જયકાર કરો એનામાં કઈ કરજો ખબર ને આપણે કેટલી ખેંચ છે માસ ગોઠવાનું છે મધ્યની સાયે મારે એ મોલે પધાયા મારી મારી નવરંગ ચુંદડી તાળી એ નવરંગ ચુંદડી તાળી બેની હું તો પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં પ્રીતમજીની પ્રીતમાં બંધા એને નો માને ન જોડી મોતિયન માલા તોડી મને ને જોડી એ મોતિયાની માલા તોડે નેનો મને ને જોડી મોતિયાની માલા તોડે અને ઉતર્યા અમૃત રસવાણી દર્શન દીધું ને પછી એવી બે મીઠી મીઠી વાતો કરી અમૃત જેવી ઉતરાય અમૃત રસવાણી બેની હું તો પ્રીતમની પ્રીતે બંધારી જોડી મોતીડાની માલા તોડી પેટી માસ્તર કેમ છે બાકી કાંઈ ઘટે કાંઈ ઘટતું નથી પણ વધવામાં તકલીફ છે વધતું નથી કાંઈ હજી કંકુ ચોખા બાકી છે ધ્યાનમાં હોય કેજો સાઢીજી આ બીજો મગન થવાનો છે એક દિવસ બોલતો નથી આપડા હામો તાકી તાકીને આમ જોવે નેનો મને જોડી મોતીડાની માલા તોડી ઉછાયરા અમૃત રસ વાણી નેનો માં મધુર હસીને મારું મન હરી લીધું એ મધુર 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 હસીને મારું મન હરી લીધું અને ભોરીને ભરમાઈ પેલા દર્શન દીધું પછી મીઠી મીઠી વાતો કરી અને પછી મનનું હરણ કરી લીધું શું કામે હરણ કર્યું ખબર આ ગોપીને અભિમાન આવ્યું શેનું તો કે પોતાની ભક્તિનું અને ચતુરાઈનું શું અભિમાન આવ્યું
તો કે ભલે મહલ પધાર્યા રૂબરૂ ભેગા ના થયા તો કાઈ નહીં, પણ એને સ્વપ્નમાં આવીને મને દર્શન દેવું પડ્યું, મારી વગર હાયલું નહીં. અને અભિમાન છે એ આને ગમે નહીં, કારણ કે એનો ખોરાક જ ઈ છે. પછી ભક્ત હોય કે દુશ્મન હોય પણ એનું હરણ કરી લે. એટલે આ હરણ કરે ને તો અભિમાન ભેગું મનનું હરણ કરી લે. ચિત્તનો ચોર તો પેલો, પછી માખણ ચોર. એટલે મનનું હરણ કરી લીધું. અને પછી કે મધુર હસીને મારું મન હરી લીધું. અને ભોરીને ભરમાવી, ચતુરાઈ નું અભિમાન હતું ને, પછી કે હું હાવ ભોરી. અને એટલું ચતુરાઈ નું અભિમાન તો આ બેનોને લગભગ બધાને હોય જ, કારણ કે અમે રોજ ઉઠીને કોકના ઘરની જ ભાખરી ખાઈ છીએ. એટલે ઘણી વખત સાંભળતા હોય, ઘણા બેનો કહેતા હોય અમાર તમારા ભાઈ છે ને હાવ ભોરા. હવે અમે જે કંટાળ્યા તે અમે કઈ હાસી વાત છે બેન. એ કે કેમ તમને એવું લાગ્યું, અનુભવ થયો? મેં કીધું ના ના, બિચારા ભોરા હતા એટલે તમે આવ્યા અહીંયા, નહીતર તમારી જગ્યાએ મોના બેન ના હોય, પકમેટી આટા મારતા હોય. મધુર હસીને મારું મન હરી લીધું. અને ભોરીને ભરમાવી. મધુર હસી મારું મન હરી લીધું. મધુર જાવું નથી ને, ફોન આવ્યો છે, ઘર ફરી કઈક કરવું લાગે. એ મધુર હસી મારું મન હરી લીધું. એ મને ભોળે હાવ ભોળે ભોળીને ભરમાવી. ભોળીને ભરમાવી. હે બેન લાગે આ ભોળી હોય એમ. ગાગર મૂકીને ગોળી ઉપાડી આવે એવી છે. તમારે ના નો પડાય. રાત દિવસ મને રટણ પ્રીતમ. ભગવાને મનનું હરણ કરી લીધું. અને હું થયું ખબર? તારબીન પાણા દેવા હો ભાઈ, તમે હૈલા ની ધરી ગઈ. તે દિવસથી હું બાવરી બની છું. તે દિવસથી હું બાવરી બની છું. અને ના ભાવે ભોજન પાણી. આનું બોલજો, કેટલા ભજીયા ખાધા? ઈ તો એમને ભજીયા કોઈ ગણ્યા હોય, રોટલા હોય તો ખબર પડે 2 સાર ખાધા એમ. પટ્ટીના ખાધા, પટ્ટીના. લાલ મરચા ની દે દે. અરે ભોગીને એ મધુર હસીને મારું મન હરી લીધું. તે દિવસથી હું બાવરી બની છું. અરે ના ભાવે ભોજન પાણી. ભાવે નહીં ભાવે નહીં ભોજન પાણી. બેની તો પ્રીતમ ને ચીતે પતાણી.
માં કઈ વાંધો નથી, ફેક્ટર બેક્ટર નથી ને, આમ જે કામ નથી કરતા એટલે મને થોડો કેવું થયું એમ. તે દિવસથી હું બાવરી બની છું તેરે દિવસથી હું બાવરી બની છું. એના ભાવે ભાવે નહીં, નો ભાવે ભાવે નહીં, ના ભાવે ના ભાવે ના ભાવે ભોજન પાણી તેરે તેરે. એ રાત દિવસ મને રાખો પ્રીતમનો, રાત દિવસ મને રતન પ્રીતમનો, અને કમલ કલી કરમાણી, કમલ કલી કઈ કમળના ફૂલની છે, કમલની કલી જેવો આ માનવ દેહ આપ્યો છે ભગવાને. અને આગળની લીટીનું ચિંતન કરીએ ને એટલે આ સમજાઈ જાય આપણે. સુંદર શરીર, કમલની કલી જેવું ખીલેલું શરીર આપ્યું. હવે આ શરીરને અન્ન અને જલ ન મળે, ભાવે નહીં ભોજન પાણી એમ કીધું ને, અન્ન અને જલ ના મળે તો શું થાય? કર્માવા મળે, કડતલી પડી જાય. એ પછી બ્યુટી પાર્લર માં ભાંગે નહીં. એટલે અંજળ ના મળ્યું એટલે કે કમલ કલી કરમાણી, આવડિયા કલી કોઈલી નહીં. એ રાત દિવસ મને રટણ પ્રીતમનો, અરે કમલ કમલ કલી કરમાણી, કરમાણી કરમાણી કરમાણી. એ રાત દિવસ મને રટણ પ્રીતમનું. આવી કોમલ કોમલ કલી કરમાણી, રાત દિવસ રાત. આવડા નવરા બેઠા તો જય જયકાર નથી કરતા, ઓલા ભાઈ માવો છોડતા છોડતા કરે છે. સારું ભગવાનની કૃપા થાય તમારી માથે. રસિક પ્રીતમ મારે હૃદય પધાર્યા, હૃદય પધાર્યા મારે હૃદય પધાર્યા, હૃદયમાં પધાર્યા. દરેક જીવ વલ્લભના સેવક જેટલા છે એ દરેક વૈષ્ણવના હૃદય કમલની અંદર ભગવાન બિરાજે. પણ ત્યારે બિરાજે કે કોઈ પણ એક સ્વરૂપની અંદર આસક્તિ હોવી જોઈએ. કોઈને ગોવર્ધન ઘરમાં હોય, કોઈને લલિત ત્રિભંગીમાં હોય, નવનીત પિયાજીમાં હોય. જે સ્વરૂપમાં આસક્તિ હોય ને એ હૃદયમાં પ્રધારે અને બિરાજે. પણ આપણે આ શક્તિનો ઠેકાણું જ નથી. નકરે નકરી ભેટિયાજીએ કીધું ને સહન શક્તિ છે બિચારાને. એટલે એક આદી છબીનું ધ્યાન ધરવું એ અહીંયા હૃદયમાં પધારે અને હૃદયમાં બિરાજે ને એટલે એકેય કામ અટકે નહીં. એ 100%. મને છે ને આ ડોકની અંદર રક્ત થઈ ગઈ હતી હમણાં 2-3 દી થયા. એ અહીંયા આવ્યો ને આ બધા દાંત કાઢતા, આમ જોવું હોય ને તો આખું આમ ફરવું પડે. આમ બધું હદળ થઈ ગયું હતું.
એટલે ઘરનાનો ફોન આવ્યો આ સિંગાર ધરતા હતા ત્યારે એ કે કેમ થાય મેં કીધું હવે ગોવર્ધન ધર જાણે તમને લાગે કઈ વાંધો હોય એવું હા એની કૃપા આટલી આ જીવ તો જાગતો અત્યારનો દાખલો રસિકા પધાર્યા એ હૃદય પધાર્યા મારે હૃદય પધાર્યા મને દાસી પોતાની જાણી અરે દાસી પોતાની જાણી દેની હું તો પ્રીતમ ને પ્રીતે પધારી આપણે બીજાને કે જે જાણવા મંગા કાય હવે એને ઘર સાંભળ્યું છે રસી પ્રીતમ મારા હૃદય બિરાજો એ દાસી પોતાની જાણી બેની હું પ્રીતમની પ્રીતમાં બંધાણી પ્રીતમની પ્રીતમાં બંધાણી બેની હું પ્રીતમની પ્રીતમાં બંધાણી બેની હું અને જો ભગવાન હૃદયમાં બિરાજે તો આપણે ધ્યાન ધરવું જોઈએ ધરવું છે હાલો ને બધાય ધરીએ તાલી પાડીને ધરવાનું બધાએ એક તાલમાં તાલી વગાડવાની અરે ધર તો જા જીવ ધર તો જા ધ્યાન હરિનું ધર તો જા હે ધર તો જા જીવ ધર તો જા ધ્યાન હરી ધર તો જા તાલી ફરજિયાત વગાડવાની છે બધાએ કારણ કે તાલી વગાડવામાં ઘણો ફાયદો છે ઓ ભાઈ આ વાહે વાળા વગાડજો હમણાં જે આમ તાલી વગાડતો હતા ને 4-5 જણા તમાકુ છોડે લીધી ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા હે ધર તો જા જીવ ધર તો જા ધ્યાન હરિનું ધર તો જા હે શ્રી કૃષ્ણ શરણ મમા હે શ્રી કૃષ્ણ શરણ મમા બોલતો જા જ્ઞાન જ્ઞાન હરિનું ધરતો જા શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા ધ્યાન હરિનું ધરતો જા મોટામાં મોટો મંત્ર તો મહાપ્રભુજીએ બતાવ્યો છે કે શ્રી કૃષ્ણ શરણમ મમ બીજું કાંઈ ના આવડે તો કાંઈ નહીં પણ આ અષ્ટાક્ષર જો એક આવડી જાય આને મહામંત્ર કહેવામાં આવ્યો છે અને આનું રટણ થઈ જાય ને એટલે બધાય ની કૃપા તમારી માથે વલ્લભની યમુનાજીની ઠાકોરજીની અને વલ્લભી વૈષ્ણવની હોતા ખાલી કેવલ શ્રી કૃષ્ણ શરણમ મમ અરે શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતો જા ધ્યાન હરિનું ધરતો જા શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા ધ્યાન હરિનું વગાડો બા, વગાડો. જા
તાલી વગાડો. ઉપર ઉપર હજી તાલી મજા નથી આવતી, આમ ઢીલી ઢીલી વાગે આમ મરેલ જેવી. જો આપણે છે ને તાલી વગાડવામાં અલૌકિક ની અંદર જોઈ તો એક તાલીનું ફળ આપવાથી પ્રેતની પ્રેતીઓની છૂટી ગઈ. પણ આપણે લૌકિકમાં આપણો વિચાર કરીએ અત્યારે તો આપણા ચિકિત્સકો આયુર્વેદિક છે ને એ એવું બતાવે છે કે તાલી વગાડીએ ને એટલા શરીર છે એ 100% નિરોગી રહે. ટીકડી ના લેવી પડે કઈ, 100% નિરોગી રહે તાલી વગાડવા. આપણે રામદેવજી મહારાજ નથી હમણાં વગડાવતા, સવારે 5 વાગે ટીવી માં આવતું હોય લાઈવ, અને એનું જીવતું જાગતું પ્રમાણ દઉં જે ઓલા નકરી તાલી વગાડે ટોલ નાકે ઉભો હોય એને કોઈ દી કોઈ જોયા દવાખાનામાં, જેનો જન્મ જ તાલી વગાડવા થયો, કેવા રાતી રાયણ જેવા હોય. અને આપણે તો ખાલી ભગવાનના એક સંકીર્તનમાં તાલી વગાડવી, એમાં આમ મરેલ ની જેમ વગાડીએ ને તો આપણો કનૈયો છે નટખટ, એનું કઈ નક્કી નહીં. ઓલે વખતે આખી જિંદગી વગડાવે એની કરતા એકમાં થવા દો. હાલો શ્રી કૃષ્ણ શરણમ મમ બોલતો જા ધ્યાન હરિ નું ધરતો જા. શ્રી કૃષ્ણ શરણમ બોલતો જા જ્ઞાન હરિનું ધરતો જા. એ ખાલી આવ્યો જીવ ખાલી જવાનો, ખાલી જવાનો ખાલી જવાનો, એ ખાલી આવ્યો જીવ ખાલી જવાનો, એ ખાલી જવાનો જીવ ખાલી જવાનો. આરે કઈ નહીં આવે, એક જ આવશે. શું આવી ભક્તિ નું બાતું ભરતો જા ધ્યાન હરિ નું ધરતો જા. એ ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા. અને ભક્તિ કેમાં કરવાની? એ ભક્તિ કરીને જીવ કથા સાંભળજે, કથા સાંભળજે કથા સાંભળજે, ભક્તિ કરીને જીવ કથા સાંભળજે, કથા સાંભળજે કથા સાંભળજે. સેવાને સમરણ કરતો જા જ્ઞાન હરિનું ધરતો જા. હે ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા. એ ગુરુદેવની આજ્ઞા મારે જે, આજ્ઞા મારે છે આજ્ઞા મારે છે. આ ગુરુ તે દેવની આજ્ઞા મારે છે, એ ગુરુ તે દેવની આજ્ઞા મારે છે. પછી વલ્લભ કુલને વાલો થા ધ્યાન હરિનું ધરતો જા. એ ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા. એ ધરતો જા હો. આ સંસાર સાગર તરવાને કાજે, આ સંસાર સાગર તરવાને કાજે. શું કરવાનું? આવી ભગવત મંડળીમાં બેસતો જા ધ્યાન હરિનું ધરતો જા. હે ધરતો જા જીવ ધરતો જા ધ્યાન હરિનું ધરતો જા. એ કહે માધવ દાસ ચેતીને ચાલજો, ચેતીને ચાલજો ચેતીને ચાલજો. એ કહે માધવ દાસ ચેતીને ચાલજો. કહે માધવ દાસ ચેતીને ચાલજો. કેવી રીતે? આ સંસાર છે ને એને કાદવ અને કીચડ જેવો કીધો છે.
અને ઈ કીચડની અંદર આપણે કેમ રહેવાનું ખબર? કમલની જેમ. કમલ છે ને ઈ કીચડમાં જ ખીલે, બરાબર ને? જેમ એમ કમલની જેમ આપણે રહેવાનું છે. બાકી સંસાર સાગર તરવાને કાજે. એ આવજો ભાઈ, એ ભાઈ. એક હે માધવદાસ ચેતીને ચાલજો, ચેતીને ચાલજો, ચેતીને આ ચાલજો. છેલ્લી કોડી જો આવ મન મૂકીને તાલી વગાડવાની, તાળીનો અવાજ આવે એવી રીતના. એક હે માધવદાસ ચેતીને ચાલજો, ચેતીને ચાલજો, ચેતીને ચાલજો. તેરો સફલ તારો કરતો જા, તેરો સફલ તારો કરતો જા, જ્ઞાન હરિનો ધરતો જા. હે ધરતો જા, જીવ ધરતો જા, જ્ઞાન હરિનું ધરતો જા. હે ધરતો જા, જીવ ધરતો જા, જ્ઞાન હરિનું ધરતો જા. બોલો રાધે 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 રાધે. બોલો જય જય શ્રી રાધે. આ રાતે રાતે ચાલુ કર્યું, કોક લાગે રાખોલી બાધે બાધે એવું થતું હતું.